નરસિંહભાઈ દરેક ગામના આગેવાનને જવાબદારી આપીને જેમ શિવાભાઈ કીધું કે મનુભાઈ ઓફિસમાં બેસીને નહીં પણ વડિયાની અંદર તમે તમારા બૂથની જવાબદારી લો તો ઘરે ઘરે ફરીને પણ સહી કરાવવાની સમજાવવાના કે કઈ રીતે વોટ ચોરી થાય, વોટ દીકરીનું પિયરમાં હોય ને હાર આવે હોય. મારા બાપરના પ્રમુખ કહેતા કે અમદાવાદનો ફેટ છે તો આટલોડિયાનું ચૂંટણી હતી, પેટા ચૂંટણી તો સ્લીપો આપવા આવ્યા ત્યાં બે સ્લીપ, એટલે કે ભાઈ અહીંયા તો કોઈ રહેતું નથી તો મારો ફ્લેટ છે પણ ત્યાં એડ્રેસ પર આ બે વોટ નોંધાયેલો એટલે ગ્રામ્ય વિસ્તારમાં તો કદાચ આ બહારના એડ્રેસ પર નોંધાવો બનાવવો છો પણ શહેરી વિસ્તારની અંદર તો કોણ ધારો કે અમદાવાદ 1 કરોડનું શહેર, કોણ જો આડોશી પાડોશી એટલે ના ઓળખતા હોય આખી ચૂંટણી દરમિયાન વોટ શિફ્ટ કરવામાં આવે. આજે દિયોદરની ચૂંટણી છે દિયોદરમાં રાખે પછી દિયોદર ભાઈ થરાદ ચૂંટણી આવે તો અહીંયાથી બધા ટ્રાન્સફર કરીને થરાદ લઈ જાય. આવી રીતે આખું એક આયોજન પણ આપણા ગેનીબેનની ચૂંટણી હતી તો વડગામના 7,500 વોટ ચૂંટણી જાહેર થયા પછી મતદાર પ્રસિદ્ધ થવાનું બાકી હતું એ 7,500 વોટ એ લોકો પાલોપુરને એડ કર્યો. આવી રીતે એક સાથે વોટ ટ્રાન્સફર કરતા હોય છે, ફોટો કરતા હોય છે, બૂથો પર આપણે જાગૃત થયું તો આપણો વોટ બીજો આવી કરી જાય. મહિલાઓ લાજ કાઢેલી કોણ આવીને વોટ કરે કોઈ આપણે પૂછતા નથી પણ એજન્ટ આપણો મજબૂત ના. આપણે મેન જો વોટ ચોરી અટકાવી હોય તો આપણો બીએલએ મજબૂત હોય ફોર્મમાં આપણા બૂથમાં કોણ નોંધાયું કોણ ના નોંધાયું એની જો આપણે હાથી તપાસ કરો. મતદારે હમણાં મારા એક ગામ છે વાવનું, મને ત્યાંના આગેવાન આવીને યાદી આપી કે અમારા 55 વોટ છે, મારે ત્યાં આ બધી દીકરીઓના વોટ છે, બધે હારે જાય ત્યાં વોટ છે અને અમારા ગામની અંદર 55 વોટ છે. આ વોટ ચોરી થઈ. અમારે એક ખરાબનું એક ગામ છે એની અંદર મને એક આગેવાન 25 ગામનું લિસ્ટ આવ્યું કે આ 25 ગામ અમારે ત્યાં નોંધાયા છે અને 25 આ વોટ રાજસ્થાનનું એક ગામ છે એની અંદર નોંધાયેલો છે અને કોઈ ચૂંટણી હોય તો વોટ કરે, જો ચૂંટણી હોય તો જો કરે છે. તો આ રીતે ઝીણવટપૂર્વક તપાસ કરશું તો 100% દરેક વિધાનસભાની અંદર 2,000-15,000 વોટ ઓછા થવાના. એટલે આના ઉપર મેન આપણે ફોર્મ કરવાનું છે. ફોર્મ આપણે જવાબદારીપૂર્વક 10 તારીખ ભરવાના છે. ભારતના ખેડૂતોને હું અભિનંદન આપું, લડો છો પણ આ લડાઈ એકલા તમારી નથી. આ ભારતમાં રોડથી ખાલી માત્ર એટલો ફાયદો થવાનો છે કે આપણે કેમ જવું હોય તો સ્પીડમાં પહોંચી શકવાનું. આના ઉપર તમે નથી કોઈ હોટલ કરી કહેવાના, નથી ચાની કિટલી કરી કહેવાના, નથી પંચરનું મતલબ કોઈ જાતનો નથી પેટ્રોલ પંપ કોઈ જાતનો વેપાર ધંધો કરવાના નથી. અમારા ભારતમાં થરાદમાંથી હેડ્યો છે, થરાદથી મતલબ કોલાથી લઈને ભોઈગો સુધી પેટ્રોલ પંપ બંધ થઈ ગયા, દુકાનો બંધ થઈ ગઈ, હોટલો બંધ થઈ ગયા, જે નાના નાના શહેરનો વિકાસ થતો તો બધો પૂરો થઈ ગયો. એ પેટ્રોલ પંપ 9,000 લીટર વેચાતો ત્યાં 500 નથી વેચાતો, હારી 9,000 લીટરનું નુકસાન થયું એ સરકાર એને આવવાની. હોટલો બંધ થઈ ગઈ એને વળતર આવવાની, દુકાનો બંધ થઈ ગયો કોઈ જ નથી. માત્ર એટલે વિકાસની દોરમાં સામાજિક શું પરિસ્થિતિ થાય છે એનું પણ સરકારે સર્વે કરવાનું હોય પણ એ કરતા નથી. લડશો તો પણ મળશે. કોંગ્રેસી સરકાર જયારે હતી ત્યારે એને કાયદો ભૂમિ અધિગ્રહણનો લાવ્યો અને કોંગ્રેસી સરકાર બદલાની ઉદ્યોગપતિઓની સરકાર આવી તો તરત કાયદો બદલી નાખ્યો. આ તો રાહુલ ગાંધી આ દેશમાં લડનારો એક વ્યક્તિ છે, રાહુલ ગાંધી. એ લડ્યો કે આ કાયદો અમે લાવ્યા કે કોઈને પણ જમીન અધિગ્રહણ કરો તો 70% સહમતિ હોવી જોઈએ. બજાર કિંમત અથવા કિંમત બેમાંથી જે ઊંચો ભાવ હોય એને 4 ગણા આપવા પડે. છેક યાત્રા યુપી થી દિલ્હી સુધીની યાત્રા ચાલુ કરી અને સરકારે નિર્ણય બદલ્યો, ફરીથી કાયદો લાવવો પડ્યો. આ જેમ સુગમમાં બાએ વાત કરી ને કે 25 લાખ રૂપિયા વીઘાના મળ્યા. અમારા બાજુ ઘણા બધા ગામોની અંદર
₹80 લાખ મળ્યા. બધે કાયદો હતો એટલે લખ્યું. અત્યારે સરકાર પાછો કાયદો તોડવાનો પ્રયત્ન કેન્દ્ર સરકાર તો કરે પણ ગુજરાતની સરકારે કરી રહી છે. હાલની બજાર કિંમતના 4 ગણા આપવાના છે અથવા તો છત્રીના જે 2 માંથી વધારો. હમણાં આપણે બધા ભેગા થઈને ખેડૂતો આવે અમે શિવભાઈ વિશે આવ્યા. એની પહેલા પણ અમારે એક જિલ્લાની કારોબારી મિટિંગ હતી. એ વિશે પણ અમે 200 જણા ભેગા થઈને ત્યાં કલેક્ટરને અમે આવેદનપત્ર આ બાબતનું આપ્યું હતું. પણ ખેતીની જમીન વાળા પૈસા ચૂકવવામાં ઉતાવળ ના કરી, પણ એને થયેલી જમીનની પહેલી ઉતાવળ ફરતી નાખી દીધી. મજબૂત રહેશો તો મળશે. બુલેટ ટ્રેન નીકળી, ખેડૂતો મજબૂત રહ્યા તો 8 ગણા પર પૈસા લીધા. એ મજબૂત હતા. આજે ધારો કે આ ભારતમાળાની અંદર મોટો તમારે 200-250 ખેડૂતોને જમીન આવે છે. દિયોદર તાલુકાની કે લાખણી તાલુકા 250 કેમ? તમારા દીકરી છે, વેવાઈ છે, મોમાં માસી કોઈમાં આ તો તમારે તકલીફ આવે તો બધાને તકલીફ. બધા ભેગા તો એનો કલેક્ટર ઓફિસ કહો, સરકારમાં કહો, કોર્ટમાં લડો પણ લડો. હમણાં ગેણીબેને નીતિન ગડકરી પહેલા પણ આપણે જે દિવસે આવેદનપત્ર આપવા એટલે એ દિવસે પણ મળ્યા, પ્રમ દિવસે પણ મળ્યા, દશેરા રાજા વિશે મળ્યા. હવે આપણને 2011ની છત્રીના ભાવ આપે. આમાં તો અત્યારની છત્રી ગણો અને એને તો એ પણ રજૂઆત કરી કે તાલુકામાં ઊંચામાં ઊંચી છત્રી હોય એના 4 ગણા આલો. કેટલું હજી એમને કેમ બધી ચર્ચા કરી વળતર સારું મળે. એટલે એક બાજુ આપણે સંસદ સભ્ય તરીકે ત્યાં પણ મહેનત કરી અને જ્યાં લડવાનું છે ત્યાં લડીએ. કારણ કે આજે ચૂક્યા તો જે આખા 16 કેટલો મને બધોની લાઈનો તમારા ક્ષેત્રમાંથી હેડવાની રહે. બધા ટાવર તમારા ક્ષેત્રમાંથી હેડવાના. પાઇપલાઈનો બધી મતલબ કચ્છમાં જેટલું આવે બધું ઉત્તર ભારતમાં જવાનું છે. આપણા ખેડૂતોમાંથી જવાનું છે. આપણા ખેતરમાં ટાવર ઉભો કરે તો શા માટે? આપણને આજીવન એનું ભાડું ના આવે. કોઈ આપણે આના માટે કોઈ લડતું નથી, જાગૃત નથી. એના માટે કહીને આપણે પીસાવું પડે. અમારે ત્યાં ભારતમાં નીકળ્યો ત્યારે મેન મોટા ભાગનો રસ્તો હાઈવે ઉપર નીકળ્યો હતો. એક 7 જ ગામ એવો હતો જ્યાં અંદર ખેતરોથી નીકળ્યો હતો. એ લોકો ઓછું વળતર લડ્યા, પણ પછી શું થયું? 7 ગામમાંથી 1 ગામના લીધા. એટલે પછી એક લીધા એટલે બીજે લીધા, ત્રીજે લીધા, એમ કરી 7 ગામના પૈસા. બાકી જે ભાવ તાલુકા લીધો રસ્તો એમાં તો એવું હતું કે એક માર્કેટ યાર્ડની જમીન લેવા માટે સૌપુરામાં બજાર ભાવે કિંમતે લીધી. એટલે અહીંયા 1 લાખ 35 લાખ મળ્યા. પછી જેમ 7 લાખ 8 લાખ અહીંયા એકર વેચાતી માર્કેટ લીધી. દસ્તાવેજો ઊંચો થયો હતો એટલે ઈ ગામમાં 35 લાખ રૂપિયા મળ્યા. 3 ગામ છે એને 2 કિલોમીટર જેટલા આવતા હતા એને મળ્યા, પણ દસ્તાવેજ ઊંચો હતો એટલે મળ્યા. મોનિકા બાજુમાં હતું એને 9 લાખ મળ્યા. મોનિકા તો કરાતું નથી કે આ સૌપુરા તો જેટલું હતું, પણ 64 દસ્તાવેજનું જે ઊંચો હતો એ લીધે મળ્યા. તો અહીંયા પણ આપણે મક્કમને જો લડશું, કોંગ્રેસ પાર્ટી તમારા ભેગી છે. કલેક્ટરને રજૂઆત કરવાની કરી છે. બધે દિવસે પણ કલેક્ટરે મળ્યા પછી પણ વાત થઈ કે ભાઈ હાલની કિંમત પ્રમાણે આપણે અત્યારે 4 લાખે વીઘો જમીન હાલતા હોય તો આપણે લેવી. લડશો તો બધું મળશે. પીઆઈ આખર પીઆઈ કરશું બધું મળશે. સાથે મળીને ફોન કરીએ. ઘણો ટાઈમ થયો આવેદનપત્ર પણ આપવું છે. જવાબદારીઓ તમારે હાલવાની છે. આજે આવતીકાલે ખરાબ ઉનાળે પણ કોંગ્રેસના આગેવાનો વધારી રહ્યા છે. અમિતભાઈથી બધા આપશો ત્યાં સ્વાગત છે. 10 તારીખ સુધી તમારે જે પણ તમારે 150-200 ફૂટ હોય દરેક ફૂટની અંદર કામગીરી થાય એવું